હલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે? એ પણ ચણાના લોટ વગર એકદમ ડિફરન્સ રીતે, એકદમ અલગ રીતે આનો મસાલો બનાવવાનો હોય છે. ભરેલા રીંગણનો ચણાના લોટ વગર જ તે એકદમ નવી રીતે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા એકદમ ઝીણા રીંગણ આવે છે ને તે લીધા છે. મોટી સાઈઝ આપણે નથી લેવાની, મેં અહીંયા એકદમ નાની સાઈઝ લીધી છે. અને એકદમ કૂણા જે રીંગણ આવે છે ને તે જ આપણે લેવાના છે. 250 ગ્રામ જેટલા મેં લીધા છે રીંગણ. જો ક્વોન્ટિટી બી વધારવી હોય તો તમે વધારી પણ શકો છો. રીંગણને ધોઈને સાફ કરીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે અહીંયા લેશું એક મિક્સર જાર. મિક્સર જારમાં આપણે સેવ એડ કરી લઈશું. સેવ તમારી પાસે ના હોય તો તમે ચવાણું પણ એડ કરી શકો છો અને ગાંઠિયા પણ એડ કરી શકો છો. હવે આપણે થોડા સિંગદાણા પણ એડ કરી લઈશું. સિંગદાણા અને સેવનો પાવડર બનાવી લઈશું. મિક્સર જારમાં સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. કાઠિયાવાડમાં ભરેલા રીંગણા અથવા ઓળો બહુ જ બનતો હોય છે. શિયાળામાં તો ખાસ બનતો હોય છે. અને શિયાળાની સિઝનમાં રીંગણ પણ ખૂબ જ સારા એવા આવતા હોય છે. તો ભરેલા રીંગણા અથવા રીંગણનો ઓળો આપણે બનાવતા હોઈએ છીએ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદિષ્ટ પણ. બાજરીના રોટલા જોડે બહુ જ સરસ લાગે છે. તો આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવી રહ્યા છીએ, એ પણ એકદમ મસ્ત એવું. હવે આપણે એક ખાયણી લેશું અને 4 થી 5 લસણની કળીઓ એડ કરી લેશું. એક લીલું મરચું એડ કરી લેશું. ક્વોન્ટિટી વધારે હોય તો તમારે ક્વોન્ટિટી વધારવાની છે મસાલાની. એક આદુનો ટુકડો એડ કરી લેશું. અહીંયા હું માત્ર 2 વ્યક્તિ જ માટે બનાવી રહી છું, કારણ કે અમે 2 જ વ્યક્તિ છીએ. તો 2 વ્યક્તિ માટે જ મારે શાક બનાવવાનું હોય છે, વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું નથી હોતું. તો અહીંયા મેં મસ્ત એવો મસાલો ખાંડી લીધો છે. મસાલો આપણો તૈયાર છે. હવે આપણે સેવવાળો મસાલો લઈ લેશું. જે આપણે સેવને પાવડર બનાવ્યો છે ને તે લેશું. તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું. હલ્દી પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી લેશું. અડધી ચમચી. થોડું આપણે નમક એડ કરી લેશું, મસાલા પૂરતું જ. અત્યારે આપણે વધારે નમક એડ નથી કરવાનું. અને હાફ લીંબુનો રસ એડ કરી લેશું. દળેલી ખાંડ એડ કરી લેશું. દળેલી ખાંડ આપણે વધારે નથી એડ કરવાની, માત્ર 1 ટીસ્પૂન જ એડ કરવાની છે. 1 ચૂટકી જેટલી જ આપણે એડ કરવાની છે, વધારે એડ નથી કરવાની. માત્ર હલકો એવો મસ્ત એવો ફ્લેવર આવે એના માટે જ. આપણો મસાલો મેં મિક્સ કરી લીધો છે અને મસાલો આપણો તૈયાર છે. હવે આપણે રીંગણા લેશું. રીંગણાનો તમે જોઈ શકો છો કે જે દાંડીનો ભાગ છે ખૂબ જ મોટો છે, તેને આપણે હટાવી દેશું અને નાનો કરી નાખશું. આ રીતે પકડાય એટલો જ આપણે રાખશું. આ રીતે. તો રીંગણા મેં પહેલાંથી ધોઈને અને કોરા કરી દીધા છે. તમારે ધોઈને જ રીંગણાને યુઝ કરવાના છે. આ રીતે મોટા મોટા છિલકા હોય ને આપણે આ રીતે કાઢી લેશું અને દાંડીનો ભાગ છે તે આવો નાનો કરી લેશું. તો બધા જ મેં રીંગણા તૈયાર કરી લીધા છે, ભરવા માટે તૈયાર છે. અગાઉથી તમારે કાપા પર નથી મૂકવાના, નહીંતર અંદરથી કાળા પડવા માંડશે. જેમ કાપા મૂકશો તેમ જ ભરવાના છે. એક એક કાપો કરવાનો અને એ ભરતું જવાનું સાથે, નહીંતર છે ને અંદરથી કાળા પડવા લાગશે. કારણ કે અત્યારે આપણે રીંગણાને પાણીમાં તો બોળવાના નથી, તો કટિંગ કરીને મૂકશું ને તો એ કાળા પડી જશે. તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે એક એક રીંગણાના કાપા કરવાના છે અને આ રીતે ભરવાના છે. આ મસાલો એટલો મસ્ત લાગે છે રીંગણ ભરેલામાં કે તમે વારંવાર રીંગણાનું શાક બનાવશો, 100% બનાવશો. મને ફૂલ ગેરંટી છે. કેટલું મસ્ત શાક બનીને તૈયાર થાય છે. એકદમ ટેસ્ટી અને કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવી રહ્યા છે. ભાવનગરમાં તો બહુ જ સરસ આવા રીંગણા આવતા હોય છે. અત્યારે શિયાળાની સિઝન ચાલુ થાય એટલે હેડ માર્કેટે ફૂલ શાકભાજી આવતું હોય છે, મસ્ત તાજું તાજું. તો અહીંયા મેં બધા જ રીંગણા ભરીને તૈયાર કરી લીધા છે. જો તમારે મસાલો વધે તો તમારે ગ્રેવી કરવામાં કામ લાગશે. તો હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું.
કઢાઈમાં આપણે 4 થી 5 પાવલી જેટલું તેલ એડ કરી લઈશું. મારી પાવલી નાની છે એટલા માટે મેં 4 થી 5 લીધી છે. પાવલી મોટી હોય તો તમારે 3 જ લેવાની છે 250 ગ્રામ રીંગણ સાથે. જીરું એડ કરી લઈશું, 1 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લઈશું. અને આપણે જે ભરેલા રીંગણા છે તેને પણ આપણે એડ કરી લઈશું. હવે આપણે રીંગણાને ચલાવી લઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરી લેજો. આવા જ નવા વિડીયો તમને જોવા મળશે. કાઠિયાવાડી રેસીપી પણ આપણે ઘણી બનાવીએ છીએ, કાઠિયાવાડમાં રહીએ છીએ તો અહીંયા મેં સરસ મિક્સ કરી લીધા છે. હવે આપણે આની અંદર પાણી અત્યારે બિલકુલ નથી નાખવાનું. ઉપર આ રીતે થાળી અથવા કોઈ પણ આ રીતની ડીશ મૂકવાની છે જેની ઉપર પાણી રહી શકે. તો અહીંયા મારી પાસે સીબું એવું હતું તો મેં ઉપર જ પાણી એડ કર્યું છે. વરાળમાં જ આપણે આને કૂક થવા દેવાનું છે. 5 થી 6 મિનિટ કૂક થવા દેવાનું, પછી આપણે સીબું હટાવીને જોવાનું છે. તો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ કે રીંગણ એટલા મસ્ત કૂક થઈ ગયા છે અને મસાલો પણ આપણો સરસ કકડાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી લઈશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર 1 ચમચી, હલ્દી પાવડર 1 ટીસ્પૂન, સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું. આપણે પહેલાં પણ નાખ્યું છે તો અત્યારે આપણે થોડું ઓછું એડ કરવાનું છે. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. એકદમ ચટાકેદાર ભરેલા રીંગણાનું શાક આપણું એવું મસ્ત બનીને તૈયાર થશે ને કે તમે એકવાર બનાવશો ને તો અઠવાડિયામાં 2 વાર તો બનાવશો જ તે. 100% તમને કહું છું કે અઠવાડિયામાં 2 વાર તો તમે બનાવશો જ તે. એકવાર ટ્રાય કરશો ને તો. અને બનાવો તો મને કમેન્ટ કરજો કે કેવું બન્યું હતું. વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરજો, જેથી હું તમને બધાને આભાર કહી શકું, થેન્ક્સ કહી શકું. હવે આપણે થોડું પાણી એડ કર્યું છે જેથી નીચે ચોંટે નહીં એટલા માટે. અને 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી લેશું. ફરીથી થોડું મિક્સ કરી લેશું. પાણી આપણે બહુ વધારે નથી એડ કરવાનું, માત્ર અડધો ગ્લાસથી ઓછું એડ કરવાનું છે. અને ક્વોન્ટિટી વધારે હોય તો તમારે 1 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. કારણ કે હવે આપણી ગ્રેવી છે તે છૂટી પડવા માંડશે, જેથી એ નીચે ચોંટવા લાગશે. એટલે પાણી થોડું આપણે એડ કરવાનું જ છે. ફરીથી આપણે ઢાંકીને મૂકી દઈશું. બીજા 5 મિનિટ સુધી આપણે આને કૂક કરી લેશું. અને હું નીચે બળે નહીં ને એટલા માટે ઉપર પણ ફરીથી પાણી એડ કરું છું. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક છે તે સરસ બનીને તૈયાર થઈ ગયું છે. ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. તમે થોડી વધારે પણ ગ્રેવી રાખી શકો છો. મારે વધારે ક્વોન્ટિટીમાં નહોતું બનાવવાનું એટલા માટે મેં થોડી ઓછી રાખી છે. તો આપણી આ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે. કેમેરાનો થોડું રિઝલ્ટ સારું નથી એટલે પ્યોર કલર નથી બતાતો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.